ભાર લાગે છે કનૈયા મારગડો નારો કશમીલા મારગડો નારો કયા મને ભાર લાગે છે એકાના માર્ગ મારો નરો કાંગુરા માર્ગ મારો નરો મને ભાર લાગે છે કનૈયા મારગડો નારો કશમીલા મારગડો નારો કયા મને ભાર લાગે આયા કસો ચમકી વીજળીને વાદળની રે ઘન ઘોર છે આકાશ ચમકી વીજળીને વાદળિયા ગણ ગોર છે આકાશ ચમકી વીજળીને વાદળની રે ઘન ઘોર છે એ હમણાં તૂટી પડશે મેં ગયા હમણાં તૂટી પડશે મેં ગયા મને બીક લાગે છે બીક લાગે છે બીક લાગે એકાના માર્ગ રોરે નારે રોક કનૈયા માર્ગ મારો ન રોક મને ભાર લાગે છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા હે કોને કોને નીકળા હરિયો વિઠ્ઠલા વસુદેવે નીકળા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા બોલો શ્રી કૃષ્ણ કનૈયા મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત આજ રાસલીલાના દર્શન કરતા કરતા નિંદ્રાધીન થયો છે તો લાવ આજ હું તેમને પોકરણ ગઢ સુધી પહોંચતો કરું બોલો દ્વારિકાધીશની અરે એ મારી મેલડી તારું સપનું પૂરું કરશે એ મારી મેલડી તારું સપનું પૂરું કરશે તારા કુમાર નામ તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જોઈ વ્યાજવા એ મેલડી આવશે હાથો હાથ આપવા ના જોઈ લો ને કે ના જોઈ વ્યાજવા મેલડી આવશે હાથો હાથ આપવા મેલડી તારું સપનું પૂરું કરશે ચાહે લાખો માં પગાર તારી રેણી કેણી ચકી દુનિયા કરશે રે અરે રાજા અજમલ ને મેં વચન આપ્યું છે તો અવતારની અંદર મારે સતી રૂક્ષ્મણીને પણ મારે સાથે રાખવા પડશે તો લાવ સતી રૂક્ષ્મણીને બોલાવ તેમને ઉમરકોટની અંદર સોંડા રાજાને ઘરે નેતલદી તરીકે અવતાર ધારણ કરવાનું કહું કે આજે કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર કનૈયો એ બોલાવે રૂક્ષ્મણી આવજો રે આજ મારા કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે આવ્યા મે સોનાલા મંદિર કનૈયો બોલાવે રૂક્ષ્મણી આવ્યા રે આજ મારો કનૈયો
મારા વાલા હા, સતી આજે કોઈ રૂક્ષ્મણી. દિવસ નહીં અને આજે મંદિરની અંદર બોલાવવાનું કારણ મારા પ્રભુ હા સતી, અચાનક દ્વારિકાની અંદર બોલાવવાનું હા, કારણ મારા તો વાલા. એટલું જ છે કે મેં મૃત્યુલોકની અંદર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું છે હા સતી. પ્રભુ માટે સતી આ અવતારની અંદર મારે તમને સાથે રાખવાના છે. માટે સતી તમે ઉમરકોટની અંદર સોંડા રાજાની ઘરે નેતલદે તરીકે અવતાર ધારણ કરજો સતી. હા પ્રભુ પરંતુ હે સતી આ અવતારની અંદર તમારું શરીર કાળું કદરૂપું ને અષ્ટવંકા શરીર હશે. શું વાત કરો છો મારા વાલા કારણ કે રામા અવતારની અંદર સીતા બની તમારે બહુ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી. હા, પ્રભુ. એટલા માટે આ અવતારની અંદર તમારું સ્વરૂપ કાળું કદરૂપું ને અષ્ટવંકા શરીર હશે. રજપૂતનો દીકરો તમારું શ્રીફળ નહીં સ્વીકારે સતી. ત્યારે જ્યારે સતી તમારી 18 વર્ષની ઉંમર થાય હા, અને પ્રભુ. મારી 21 વર્ષની ઉંમર થાય ને ત્યારે હું રામદેવ સ્વરૂપે આપનું શ્રીફળ સ્વીકારીશ સતી. અને હા સતી તમને કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ. જ્યારે સતી હું અને તમે લગ્ન ગ્રંથિથી જોડાય અને હસ્તમેળાપ થાય ને સતી ત્યારે તમને હું કાળા કદરૂપા અને અષ્ટવંકા શરીરમાંથી મુક્તિ અપાવીશ સતી. જાઓ આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે સતી. બોલ્યો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુ હા સતી, વેલાસર આવજો હા સતી જાજી રાનો જોડોતા આપના અવતારની તૈયારી થઈ ગઈ છે. આપ અવતાર ધારણ કરો, હું પણ મારા અવતારના સમયે અવતાર ધારણ કરી ભલે સતી. પ્રભુ જેવી તમારી આજ્ઞા. અરે સતી રૂક્ષ્મણીને ઉમરકોટની અંદર મોકલા. આ અવતારની અંદર રાજા અજમલને 2 પુત્રનું વચન આપ્યું છે. તો આ અવતારની અંદર મારે મોટા ભાઈ બળદેવને પણ મારી સાથે રાખવા પડશે. તો લાવ મારા વીરા બળદેવને બોલાવું, તેમને મારા મોટા ભાઈ તરીકે વિરમદેવ તરીકે અવતાર ધારણ કરવાનું કહું. હે આજે કનૈયો હે બોલાવે બળદેવ આવજો રે. આવજો સોનલા હે મંદિર આવજો આપણા હે મંદિર કનૈયો. આજ કનૈયો હે બોલાવે બળદેવ આવજો રે. એવા કૃષ્ણ જો બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા સોહનલા મંદિર, આવ્યા દ્વારકા મંદિર, આજે કૃષ્ણ દેવ બોલાવે બળદેવ આવ્યા રે. આજે લલાટે પટાર કાના સેના રે બંધા. અરે આજે દેવોનું દુશ્મન કાના દેવોનું દુશ્મન વાલા કોણ રે જગા. અરે કનૈયા હા મારા વીરા બળદેવ. આ લલાટે પાટા તમે સેના બાંધ્યા છે મારા વીર. અરે મારા વીરા આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યું છે કારણ કે મૃત્યુ લોકની અંદર મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો વીરા. ભક્તિ કરતા કરતા એની શ્રદ્ધા તૂટી ગઈ. મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી આજે લાડુનો ઘા માર્યો મારા વીરા. લાડુનો ઘા મારતા પણ સંતોષ ન થયો ને મારા વીર, તો સાથો સાથ જડી જમના કેરી જાળીનો ઘા કર્યો મારા વીરા. એ તો સહેજ મને લાગી ગઈ છે એટલા માટે આજ મેં પાટો બાંધ્યો છે અને રુધિરની ધારા વહી રહી છે મારા વીરા. નહીં કનૈયા તમે જૂઠું બોલી રહ્યા છો મારા વીરા. જે કાંઈ છે સત્ય કહો મારા વીર. નહીં મારા વીરા, હું સત્ય જ કહું છું. એ કોઈ દુશ્મન નથી મારા વીરા. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા બળદેવ. નહીં વીરા, તમે શા માટે જૂઠું બોલી રહ્યા છો મારા વીરા. જે કાંઈ છે તે સત્ય કહો મારા વીર. અરે મારા વીરા, જેનો ભાઈ અણધારી બળદેવ હોય એને જૂઠું બોલવાનું જ આવે જ નહીં મારા વીરા. આપ તો અણધારી બળદેવ છો તો તમારા નાના બંધુ કૃષ્ણને શેનો ડર હોય મારા વીરા. ધીનતા ધીકા ધીંકરાય જો જે વારું, દરિયા કાંઠે વહાણે વાલા ઉધારે મળું. આજ માતા લાજ પિતા લાજ લાજે હે પરદાન, સૌથી વધારે તારો હરધાર ભાન. અરે વીરા બળદેવ, આપ કહો છો કે માતા લાજે પિતા લાજે લાજે મોસાળ, એથી વધારે લાજે મારો અણધારી બળદેવ. હે આમાં માતા પિતા લાજવાની ક્યાં વાત છે વીરા. ભગવાન તો હંમેશા ભક્તને આધીન જ હોય મારા વીરા. મેં તમને કીધું ને એ કોઈ દુશ્મન નથી મારા વીરા બળદેવ. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મારા વીરા બળદેવ. અરે કનૈયા, તમે ભગવાન અને ભક્તની વાત કરો છો કાના.
મેં ભગવાન પણ જોયા છે અને ભક્તને પણ જોઉં છું કનૈયા. એવો કયા ભગવાનનો ભક્ત છે કે પોતાના ભગવાનને માર મારે છે કાના? અરે મારા વીરા, એ તો મારો લાડીલા પ્રેમીલા ભક્તનું દર્શન દેવામાં થોડોક વિલંબ થયો ને મારા વીર. તો મારો ભક્ત ક્રોધાયમાન થઈ આજે લાડુનો ઘા માર્યો અને ઘા મારતા પણ સંતોષ ન થયો ને તો જડજમણા કેરી જાડી મારી મારા વીરા. એ તો મને સહેજ લાગી ગઈ છે મારા વીરા. એ કોઈ દુશ્મન નથી, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે વીર બળદેવ. અરે કાના, સત્ય કહો કાના, સત્ય કહો. એમાં જ તમારી અને તમારા ભક્ત નામી મારા દુશ્મનની ભલાઈ છે કાના. હા મારા વીરા બળદેવ, જો આપને આપના બળનું અભિમાન હોય મારા વીરા તો આપ આપની તાકાત જમાવી શકો છો. હો બળદેવ બળીઓ કેવા, હર બળદેવ બળધારી કેવાય, કાના હાડ રે ચલાવું મારા હાથથી રે. કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ માયાળુ કહેવાય, આજે મોરલી વગાડું મારા મુખાથી રે. આજે આકાશ પાતાળ વાલા ભેગા રે કરું, આજે આકાશ પાતાળ વિલા જુદા રે રાખું. ધરતી એવી ધડધડાવું, ધરતી એવી ધડધડાવું, આજે આકાશ પાતાળ વાલા ભેગા રે કરું. કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ કપટી કહેવાય, આજે મોરલી વગાડું મારા મુખાથી રે. આજે ચાંદા ને સૂરજ વાલા ભેગા રે કરું, આજે ચાંદો સૂરજ વિલા જુદા રે રાખું. આકાશી અંગારા વરસાવું, આકાશી અંગારા વરસાવું, આજે ચાંદા ને સૂરજ વાલા ભેગા રે કરું. કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ માયાળુ કહેવાય, આજે મોરલી વગાડું મારા મુખથી રે. આજે નવખંડ ધરતી સમુદ્ર ભેગા રે કરું, આજે નવખંડ સમુદ્ર વિલા જુદા રે રાખું. પૃથ્વી પ્રહલયમાં પલટાવું, પૃથ્વી પ્રહલયમાં પલટાવું, આજે નવખંડ ધરતી સમુદ્ર ભેગા રે કરું. કૃષ્ણ દયાળુ કહેવાય, કૃષ્ણ માયાળુ કહેવાય, આજે મોરલી વગાડું મારા મુખથી રે. અરે કનૈયા, હા મારા વીરા બળદેવ, આજની રમતમાં તમારો વિજય અને મારો પરાજય થયો છે કાના. હા મારા વીરા બળદેવ, જો આજની રમતમાં તમારા નાના બંધુ કૃષ્ણનો વિજય થયો હોય ને મારા વીરા, તો મારે એક નાનકડા વચનની જરૂર છે. આપ વચન આપો ને વીર, તો હું વચન થકી વાત કરું બળદેવ. અરે કનૈયા, ભાઈ ભાઈ માં તો વાતું હોય, વધીને થોડો વાદ હોય હે કાના. હા મારા વીરા, હું જાણું શું છું. જોઈએ છે મારા વીરાને કહો મારા વીર. હા મારા વીર, હું જાણું છું કે ભાઈ ભાઈમાં વાદ હોય, વચન ક્યારેય ન હોય બળદેવ, પરંતુ સમય એવો આવે ને વીરા, ત્યારે ભાઈ ભાઈમાં પણ વચન માંગવા પડે. આજની રમતમાં જો તમારા નાના બંધુ કૃષ્ણનો વિજય થયો હોય ને મારા વીરા, તો મારે એક નાનકડા વચનની જરૂર છે. આપ વચન આપો ને તો હું વચન થકી વાત કરું બળદેવ. હા કનૈયા, આજની રમતમાં ખરેખર તમારો વિજય થયો છે અને મારો પરાજય થયો છે વીરા. અને જો તમે વચનની વાત કરો છો ને કાના, તો લો તમને મારા જમણા હાથનું હથનું વચન છે કાના. હા મારા વીરા, તો તમે પણ સાંભળો મારા વીરા. મૃત્યુલોકની અંદર પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે આપને પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે વીરા. હરિયા જે કુવામાં ઉતારી વીરા તામ વરદ વડા, કે આજે કુવામાં હે ઉતારી વીરા વરત નથી રે વાડા. દગો માન દીધો મારા વીર, દગો તન દીધો મારી જાય વીર. કુવા માં ઉતારી વીરા દામ વરદ વડા, એ દગો નથી દીધો મોટા ભાઈ, દગો નથી દીધો મોટા ભાઈ. આય કુવામાં હે ઉતારી વીરા વરત નથી રે વાડા. આજે આવી રે ખબરું હોત વીરા વચન દે.